આપણે વાત ચાલુ કરો તો આપણી બોલો હેડો તમે આ બાજુ ઉભા રહો આગા ભાઈ આગા ભાઈ આગા આવો તમે આગા આવો તમે આગા આવો બોલો હેડો તમારો શું પ્રોબ્લેમ છે શું તકલીફ ખરું તમને હવે બધી તકલીફો થોડી એક કહેવાતી હોય એમને આગળ કોણ તમે એમને ડાયરેક્ટ જ કહી દો તો તમે કોણ પણ કોણ બોલાજી મેહાજી બોલો બોલો તમે કહેવા ગયા હતા હા એમને કીધું તું ના એ નતા ટ્રેક્ટર લઈને જતા ડોસી ઘેર હતી તો તમે અમારે શું કીધું તો તમે તમે હમણાં શું કીધું પણ હું બીજી વાર જતો તારે નતા તારે ડોસી હતી તે ફોન તો કરાય ને ફોન છે એમની જોડે ફોન એમની જોડે ફોન તમારી કરાય જોડે નંબર છે ને? તમારો જો 6 નંબર કે નહીં ફોન વાત સાચી તમારી પણ હું નાહા નાશમાં પછી ભૂલી ગયો ફોન કરવાનું પણ ડોસીને 2 વાર જઈને કીધું તું તમને ડોશીએ કીધું તું ભાઈ ડોસીએ મને વાત કરી કે મેં હાજી આયા હતા હા. બરોબર તો મારી ભૂલ છે આ? બરોબર ડોસી પણ એમને બને ને પણ અમને બધું ખાવું જ છે મેહાજી એવા બહુ પ્રશ્ન તમારા ઉભા થયા છે. થયા તમારા પણ જે દુખતું હોય એ કે નહીં પેટમાં યાર આવું ફોન જાઓ મેહાજી આવો એવું આવો નથી. ઝાલાજી અહીં આવ્યો તમે. ભાઈ, કઈ બે શબ્દો કહો યાર પણ આ વાત સાંભળો બોલો અહીં તમે જે કીધું અને આ રાજભાઈ કીધું બધી વાત અલગ પડે અલગ અલગ વાતો પડે છે આમાં જે છે એ બધું પણ હોમ હોમ બેઠા એ ચોખવટ થઈ જાય યાર હા, એમને રાજભા. તકલીફ હોય એ કે મને તકલીફ હોય તો હું કહું બોલો રાજભાઈ તમે બધા બેઠા છો. કીધી તો ખરી આ એમ. પણ એ અમે ભાઈને કીધું પેલી નહીં તમારી સમજાવો. બોલો હવે ના ના હવે કહી દો અમે આવી ગયા શું કીધું તમે એ ભાઈને જે તકલીફ હોય એ પેલા કે બોલો હું હોભરવા બેઠો છું મારી ભૂલ હશે તો હું કહીશ. બરાબર છે ને? કહું બધી તકલીફો કહું તને એટલે કે ને તારે મારા પર તકલીફ પડે બતાવવાનું છે બેહાજી પ્રસંગ લઈને તમે બેહા બેહાજી તમે પ્રસંગ બતાવવાનો એકબીજા રાગ લઈને પણ દેવાનો એમનો લાલ્યો પૈણાયો સંજો પૈણાયો બરોબર અમે કોઈ દાડ ના આવું કર્યું નહીં કે નહીં આવીએ કે આ તકલીફ છે આ અમારા છોકરા વખતે તો આ બધું તમારે આવ્યું બધું આવતા ના ગાવાનું હોય રાજભાઈ વાત સાચી પણ યાર મેં પૂછી જો ના બોલાયો તો એને દરેક પ્રસંગમાં એ તો કે બોલાયો. મને હગાઈ કરવા જ્યાં તોય નહીં બોલાય ફાઇનલ કરી તોય નહીં બોલાય રોટલા ખાવા જ્યાં તોય મને કીધું નહીં એવું કહે તો અલા મારો મોટો પૈસા મેં એને બધાય માગર રાખ્યો તો મને ના કહી શકો તો તમારે આના કેવું બીજા જોઈએ બે ભાઈબંધો છે બે ભાઈબંધો ના રવાડે ચડી જો ભાઈ બે ભાઈબંધો કોણ ફૂકી દીધા બોલો હલો બોલો હવે શું? પણ જ્યારે કહેવા જઈએ તો ઘેર જ ના હોય ડોસી જ હોય એટલે મારે તો ડોસી અલા, લઈને ફોન જવું. તો કરે ને પણ ડોશી લઈ લે ફોન નહીં તમે કીધું ફોન ના તો ફોન કરે? ના કરે અલા ભાઈ ફોન હું તો મજૂરીઓ જોઈ પડ્યો હોય, લેવાનો. ઉપાય ઘરે હોય આવીને- નહીં. અરે અમે ઘરે જયા તો આપણે ભાઈ ફેરો ફોન ભરવા કરીએ જતો હતો. જઈને આવીએ તાર હોજે ફોન કરીને કે શું કોમ હતું તાર તો કોમય પતી ગયું હોય એ ટ્રેક્ટર ચાલવા ફોન પણ ના આગલા હંભળામાં દિવસ મારી આગલા ભૂલ. દિવસ કેવા જવાનું હોય અલા તમે મારા હવારમાં ફોન- કહેવા જાય કોઈ ના બતાવો આવે ભોલાજી, એમનો ફોન આવ્યો હોય બતાવું તમને અરે બે ઉભા રાખે યાર ફેરો નાખવા જતા હતા બોલો અને અમે જવા તો દેવો આગળ નથી ગયા. યાર. જવા દેવો તો એ ભાઈને ફેરો નાખવા એમના ઘઉં કોકના બગડતા હોય આ લગન લઈને નહીં બેહ્યા તમે? જોયું? આ તમે આ ખોટું બોલો હવે ખબર ના પડે કે આપણે કીધું છે તો જવાનું ભાઈને ઘેર એમ પણ તમે કસાબ ના બોલા દતર તો અહીં આવે આ ભાઈ, તે આ બહાર દોઢાઈ છે ને સિવાય યાર. વાત કરે છે દોઢાઈ સિવાય જો તો તમે એટલે બધું ભાઈ જો- જવાનું તું ને એ વખતે એમનું ટ્રેક્ટર લઈને જ જવાનું તું તો કારણ કે કેવું મારા પણ- ફેરો છે કે એ તો મજૂરી કીધું તો એમ કે એ એ તો- બધી વાત છોડો આપણે પતાવા- પતાવા શું કરવાનું હતા પતાવાનું છે રાગ અલા રાખવાનું છે બોલો ભાઈ ભાઈ હું મજૂરીઓ મોણો રહ્યો બરોબર હવે મને અગાઉ કેવું પડે કેવું પડે હવે તમારે મારે શેઠનું ટ્રેક્ટર અત્યારે અમારી સામે એને કોઈ બીજા છોકરાનું તો એ મોકલ્યો. મજૂરી હતા અમારે જ્યાં બંગલા બંધાઈ ગયા અમે મજૂરી જ કરીએ ને ખેતર ખેતરની અને આ ખેતી કરીએ. ડોહાનું બધું શેરડી ખાતું રે ને અલ્યા ભાઈ ભાઈ, એ બધું- ભાઈ, ભાઈ, એ બધું ભાઈ, બધું લગન પતવા દો અમે બધું બધું પતાવો તો અમે કરીએ કરીએ છીએ, કરીએ ભાઈ કરીએ વાત. છીએ અમે, તમે શાંતિ રાખો અત્યારે લગન પતાવવાના છે છોકરાના પતાવવાના છે શાંતિથી. છોકરાના કકરાટ નહીં કરવાનો બરોબર તો ફરી લગન પત હા. એક દાડો ભેગા કરજો પછી કશું ના થાય બોલાજી અત્યારે કહી દઈએ છીએ અમે બધા ભાઈ બરોબર, હાથમાં. સમજ્યા અત્યારે આ મોજમાં બેહ્યા, હા, હાથમાં કહી દઈએ આ છીએ. બધું પતાવી દઈએ બરોબર છે? લગન પત જે 1.5 વીઘાની વાત ચાલે છે એનો ફેસલો કરવાનો હ. કે આમાં ભાગ પાડવો છે કે ખેતી કરવી વરા વેચી લેવાનું કરવું હોય, ગમે તે રીતે તે એનો ફેસલો લાવો હોય તો એ જે કે એમ આપણને મંજૂર બોલો બોલો ભાઈ હેડો અત્યારે થઈ જાય બોલો. અત્યારે થઈ જાય બરોબર? લગનની વાત લગન જોડે બોલો હેડો બોલો ભાઈ મન તો મને ભાગ આવે એટલે બહુ આ તે અડધું વીઘું તો લઈ લે ને વીઘો મારો ભાગ પૂરો બોલો જોયું આપણે અડધું વીઘું એટલે વરા વેચી લો બે એક કિલો એક કામ કરો એક વરા હા વરા કરને તમે કરતા કરજો વધારે. વરા તમે કરો ના ના એવું બરાબર નહીં ના મેરા આવતો તો ભાઈ જાને યાર તો કઈ ભાઈ ભાઈ ગોળા થોડી ગોળા રાત ઓછી પડે હ. લગન પ્રસંગ પતાવવા શાંતિથી. એટલે દોઢ વીઘો છે એમાંય તમે હા. પોતા ના, લાવો. આ હેડો હું પરણાયેલા છે ના, છોકરા. જવા દે. ના, ના, ભાઈ, ના, રાજભાઈ.
માથાકૂટ નહીં કરવાની હતા. તો પતાવવાનો પ્રસંગ શાંતિથી. પણ મેં કીધું તો ખરું એ જે કે એમ મંજૂર. તો એ કહે તો બોલો, ખરા. તમે બોલો. બોલો તમે બોલો. મેં કીધું જ ખરું બરોબર ભાઈ. એક વાર હે કરે, એક વાર હું. બોલો. આ તો કે અડધું વીઘું તમારું, વીઘું મારું. બોલો. આ એ જો ખોટી છે. પડાય. સમજો. એ બીજી 5 વીઘા કરે અને હું નહીં કરતો મારે તો એ કોઈ તો એક બીજાનું જાણું કરે, નહીં. બીજાનું કરે. એ 5 બીજાનું વીઘા હું મારું નહીં કરતો, શેઠનું કરું છું. હા. અને બોલો. મજૂરી કરું જોડે ટ્રેક્ટર શેઠનું ચાલુ હું. બોલો હવે. એ 5 વીઘા કરે, 10 વીઘા કરે, એ કાળા ચોરનું કરે. ગમે ત્યાં. એના હાથે આ મતલબ નહીં તમે રાખવાનો. કરો ને તે તમે અડધું કેમ અડધું પૂણો વીઘો કરી નાખો. પણ વરહ કરો ને શું વાંધો હ? તો ભાઈઓમાં ભાઈ ભાગા મને છોકરા પૂરો પાડો વીઘો છો દે, તમે. ચાલ તું તારા રસ્તે, હું મારા રસ્તે. હેડો ભાઈ બરોબર. બેહો, બેહો. અલગ અલગ છે પૂરો વીઘો. અલગ અલગ છે ચમનો ભાગ પાડો તમે એમ કહો ડોલ. તે એવું કરીએ, બે ભેગા થઈને કરીએ તો પછી ના, અમાર ના. માથાકૂટ જ ના રહે ને. બોલો. તોય ચાલે, અડધો અડધો તોય ભાગ ચાલે. બેયનો. બોલો મને બરોબર મંજૂર છે, મારી પણ મહેનત નહીં એનું ટ્રેક્ટર ને એવું બધું બોલો તોય હવે ચાલે. એના શેઠનું બોરનું પોની લે. અરે પોણી હું સેટ કહું તો બધું હાલવાનું જ છે ને. હા તો ફાઇનલ ને. ફાઇનલ ને? ફાઇનલ આ મજૂરી ભેગા ભાઈ થઈને બધી બોલો. કરશે. હા. મજૂરી એ કરશે તમારે બધું બધું એના જોવાનું. ટ્રેક્ટરનું, પાણીનું બધું તમારે લાવી દેવાનું. બરોબર. પછી ભાગ હરખો પડશે અનાજનો, બરોબર. ટ્રેક્ટર ના થાય ના થાય. પછી બે ભાઈઓ ભેગા થઈને શું વાંધો આપણે? ના 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 કકડાટ થશે, કકડાટ થશે. હા, એમાં કકડાટ થશે. ભાઈ એના કરે ભાઈ વર વેકીલો પતી જાય. કરો, પતી જાય. તમને ભાવે એનું ટ્રેક્ટર તમારે રાખવાનું, તમને ભાવે ટ્રેક્ટર એ રાખશે. ફાઈન વરસ વાત સાચી બરોબર, પણ હું એક વરસ કરું, બીજા વર્ષે મારે ડોબાને ને બધું પૂરિયા બુરિયા બધું મારે તકલીફ ના પડે યાર. એ તો લઈ લેવાના વેચાતા. લઈ લેવાના, વેચાતા લઈ લેવાના એમની જોડે. ના પણ અડધો ભાગ શું વાંધો છે? ફરી અમે નહીં આવીએ. આ લગરાટ કરશું તો બરોબર છે આગળી. મહેનત અડધી થાય, પૈસા અડધા થાય, અને અનાજ આવે એ અડધું થાય. શું તકલીફ છે એ ભાઈને? અત્યારે શું કહેતા હતા? મહેનત બધી મારી. તમે અત્યારે બોલ્યા નહીં, મહેનત આ બધી મારી. ભાઈ- ટ્રેક્ટર એનું. ભેગું નહીં આપ નહીં નાક નહીં એ આવવાનું. પણ અનાજ તો જે આવે એ અડધું થાય કે ના થાય? મને ડોસી બહુ રાશી છે, હું તમને કહું. મને ડોસી રાશી છે. ના આવડું નહીં બોલતા, એમની ડોશી કેટલી હારી છે. બૈરોના રવાડે નહીં ચડો, બૈરો ને કોણ ભરવા. હોવે. સમજી લો, ભયો રાગ નહીં આવવા દે બૈરો. તમે વરસ કરો પહેલી ને બરાબર. છેલ્લી વાત કહી દઉં, એ ભાઈને જેમ ફાવે એમ કરો, આપણે બધી બાજુ તૈયાર થાવ. બસ તમારું મન રાખીને વરસ કરવું હોય તો એમ 2 વરસ કરવા. વર ફાઇનલ બરોબર ભાઈ. ફાઇનલ. તને ફાવે એનું ટ્રેક્ટર તારે લાવવાનું, એનું બોરનું પાણી તારે લેવાનું. બસ. તમને હું તો ફાવે એનું શેઠના ટ્રેક્ટર એટલે તમારે શેઠ લેવાનું. બધું હાલવાનું એ તમારો પ્રશ્ન છે. તમારો તમે પ્રશ્ન. મફત લાવો એ કે વરસ બીજા તમે પાંચ ગમે મજૂર તે કરી જાય. કરો. એટલે જોગાજી, મેહાજી આપણે ચા પાવાનું ઉકાળો. એટલે શું કર્યું તમે? હોવે. હવે હેડો ભાઈ, આ તો બધું ઘણા થઈ ઘરે ગયું. નકરા કુકવાત છે, કોઈ દાડ જીભ અલ્યા, કોઈ આ ડોહી જગાજી એવું ચા નહીં. મેલો. અલ્યા, ચેવું ઝાલાજી છે? પણ વાત તો હોભળો શું હે? કે તકલીફ પડી હે થોડી. એટલે શું તકલીફ તકલીફ પડી? પડી? અમે આયા તે કલાક થયો, કલાકને તમે ચા કરાવો છો. પણ બાટલો નહીં મળ્યો આ તંગીના કારણે, અને બાટલો લો ભાઈ, પતી ગયો. આ- એટલે આ અલગ લઈને આ બેઠા. પીવડાવવા- આ ચૂલો હરગાવો. ચૂલો હરગાવો. ચૂલો વાત સાચી, પણ આપણે ઠંડુ મગાવ્યું લેવા જેવો પેલો. એક તો બે ભાઈ રાખતો, બે ને કલાક. કરવા પડે. હા, વારી. ઠંડી ના મેરા આવે યાર. બધી ઠંડુ વાતે આડું હતા, થાય, લગન ગરમીનું બતાવશે. ચા કરતા ઠંડુ સારું યાર. અલ્યા સમજતા નહીં યાર, ચા પીવડાવી નહીં. બોલો આપણે શું કહેશું? કોનામ કશી તાકાત નહીં, હું કહું છું. અને આ છોકરાના વિવાહ લઈને બેઠી જાજો કે તમે બેહો ને તોય જવાનું નહીં, એ તો બધું થશે. બધા બેહો. ચાલે, એ તો બધું હેડવાનું. વાત બાકી યાર, એક ચા આ તો સારું હોય, આ બધા ભાઈઓ હ. આ કોક હું હગાન લઈને આવ્યો હોય શેઠ બેઠ ને મારા, તો મારી આબરૂ ના જાય. એ વાત આ સાચી છે. તમે હાજી યાર. વાત સાચી કે પાંચ મોણા હાય હોય ને આવું પણ થાય અત્યારે ને. તંગીના કારણે બાટલો મળતો નહીં, એ તો તમને ખબર છે ને. પણ તમે અત્યારે લગી શું કરવા કહેતા હતા? કાચા તૈયાર ઉકળો, કરાવી ચા રાખો, ઉકળો, તૈયાર કરાવી કરો. રાખો. ત્યાં છોકરાને કીધું તું, પણ આવડે કેવા આયા કે બાપા બાટલો થઈ રહ્યો કે તૈયારી. હારે બધું છોડો, તમારા હાથે પાણી પીવડાવી દો. હા, પાણી મંગાવ, પાણી મંગાવ. દેવા એટલે પત્તા વારતા. લા, પાણી ભર લા બેટા. ભાઈ બધું વારતો તમે થાય. કહો જ્યાં હતા, તમે કલાકનો ફોન, કોનો ફોન આવ્યો તો પાહો? હા ભાઈ, કોમનો ફોન આવ્યો. કોણ હતો કે? અને હવે રાગ થઈ ગયો હો. હા. હવે તમારા જે કોમ જે હોય કોમ ભાઈને હોય આપી દો. બધાને આપી દો. બરાબર? આ પાણી પીવડાવ, પાણી પીવડાવો પીવડાવ. તમારા ભાઈ પી લો, પાણી પી લો. પોણી ના પીવું બરોબર, આ ઠેઠથી દગાડ્યો હ. અલ્યા આ બેનો ના ભૂલી ભાઈ, જાઓ, તમે ભૂલી બેનો જાઓ. ભૂલો હવે યાર. કોને પાણી પીવડાવાય? પીવડાવો, ગરમ આપણે સામાન લગાવો. લગાવો. પી લો, હેડો, પતી ગયું. બે પચાસ પીલા કરવાની પછી આપણે. વાત કરો. આચો મોડો. આલ્યા હા, તમે હાચા એ ભાઈ કીધું, બધી ભૂલ અમે વાપરી, બધાને વાપરી. હારું ભાઈ, તું હાચો, હું ખોટો. લો, હા, હા, બસ બસ હવે પી લો, હવે પી લો, પી પી લો, લો, હાલો. પી લો. હવે જે તમારે વાપવું હોય વહીવટ પાડવાનો હોય પાડી દો. ઓવલ્યા બાપા ભાઈ, પાડો ભાઈને જલ્દી કઈ પહોંચો, પતા ભાઈને લગાડો, ભાઈ હેડો. આગળ.
અમારા પછી જવાનું માતાજીના મોઢવામ. જો વહીવટમાં તો છે ને બધાને હરખો જ વહીવટ આલવાનો છે બરોબર. આપણે મંડપનો વહીવટ ભોલાજી ના લઈશું. માં મેલડી મંડપ નાયકા એટલે આ ભોલાજી લાવી દેશે મંડપ એનું ટેન્શન ના લેજો, થઈ જશે તમ તાર. તમારા જગાજી તમારા છે ને રસોડાનું તમારા મહેમાન હાચવી લેવાના ઝાલાજી. વાંધો નહીં, એ તો મોમેરું જોવાન બધું તમારે હાચવવાનું. અરે વાંધો નહીં, બધું હાચવી બરોબર. જશે. એ હાચવી લેશે, તમે બીજાને કરો એ મસરો કાઢ્યો બુડો અને આ ભાઈના ખોલાવો નહીં કશો. આ ભાઈના બીજો વહીવટ આલ દઈશું વ્યવસ્થિત. એના આપણે આલીશું ચોલ્લાનો રસોડાનો પૈસાનો બધો વહીવટ એમને કરિયાણું લેવા જવાનું પૈસાનો પૈસાનો વહીવટ એ ભાઈ જોડે. બરોબર ભાઈ, હવે તમે બરોબર ભાઈ. વાપરી જાજો. વાપરી લોજો, નાનો બરોબર. મોટો વહીવટ બધું જોઈ બધું તમારા લેવાનું. જોડે પૈસા લેવા ડોશીને સમજાઈ દેજો ઘેર કે હવે આપણે બધું આપણે જ કરવાનું હા, હોય. બસ એમ. હા, એ તો. બરાબર આઈ જજો પા કાલ અને તમારે એમને ટેકો કરવાનો હા, એમની જોડે રહેવાનું બરોબર. વાંધો નહીં, વાંધો નહીં. અને ભગત તમારા જે આપણા ઘેર આગુ પાછું કોમ હોય મહેમાન આવે એટલે ચા પાણીની વ્યવસ્થા આ તે એ બધું તમારે સાચવવાનું. બોલો હવા રાજી ને હવે? રાજી ને? રાજી, રાજી. બસ હવે હવે કાલથી તમારે અહીંયા જ રહેવાનું. બસ બરાબર માથાકૂટ એ કર્યા ફેરા તમે પેલા આપી દોજો બરાબર ફેરા બેરા હોય તો એટલે કહી દેજો ઓલો રજા. રાજા મેમનો બસ, રાજા મેમનો. શેઠના તો આજે આઠમ થઈ હા બરોબર અને પૂનમે આપણે લગ્ન છે બરાબર બરોબર ને. અઠવાડિયું રજા આપણે મેલ દેજો, સીધું શેઠને બીજું કહી ચારે દેજો. જવાનું થાય. સીધું ને એવું પમધાર ભરી આવીએ 11 ના દાડે. હવે એ બધું મેહાજીને આપણે કશું જોવાનું નહીં. હા, એ બધું આપણે રાજભાઈ કીધું છે. આપણા ફોન આવે એટલે આપણે તૈયાર થઈ જાવ ચડા ઘોડે. શેઠ જોડે ટ્રેક્ટરનું કહી દેજો. હા એ તો ટ્રેક્ટર ટ્રેક્ટર તો કહી દેજો. હા ભાઈ, એનો તો છોકરાને કહી દેવાનું. તમારે હવે કશું ચલાવવા બોલાવવાનું નહીં. હા હા બીજી કશી પૈસા બૈસાની જરૂર ખરી હોય તો કે. ના ના જો આવો જો, ભાઈ બરોબર. જોયું? વાપરી લીધું થઈ ને? ગયો ને રાજી હવે. થઈ ગયો ને રાજી? પણ આટલું આમાં દુખતું મારી હતું એને. ભૂલ તો નહીં યાર. તમારી જ ભૂલ હતી તમારી ભૂલ બધી. હતી બધી. પણ એ ભાઈને કેવું જોઈએ ને કે ભાઈ વિખો તું ભાઈ, ભાઈને ના કહે. પતી ગયું હેડો, બરોબર હવે. હા, બસ ચલો વાત મેલો ભાઈ પતી ગઈ, તમારી પતી ઈચ્છા ગઈ. થાય તો લગન કરે ભાઈ તમારો છોકરાના વધારે હાલજો કરવા. હા બસ બરાબર મનમાં તમને પેલે લાગે તો કે ભાઈ ના દેવું થશે એટલે બરોબર. ના ના પછી તો બે ભાઈ અડધું અડધું ના લઈએ એનાય તકલીફ ના પડે મને ના એ પડે. પછી તમારા જોવાનું. રાજી જ છીએ. બસ બોલો, રાજી છે બરોબર. બધું મને આ લીધે દે શું કરે. હવે બધું પતી ગયું. હવે અમે જઈએ, રજા લઈએ છે. બરાબર બસ બહુ પડ્યા તમે પંખો સીધું એવું લેવા જાન થાય એટલે એમને ફોન કરજો ભાઈ. ના, હું તમને બોલો ચાર કાલે સીધો 15 પમધાડે રાખો. વાંધો નહીં, 15 હાલો. બરોબર બરોબર. બરોબર. ફોન કરી દેજો, બધા આવી જશે, હાજર થઈ જશે, બરાબર હા, આપણે બધા છોકરાઓને કહી દેજો આજે. એ તો બધા એ તો બધા હાજર તો વાંધો નહીં. પણ તમારે મંડપનું ડોશીને તો સમજાઈ આપણે દેજો. ટેન્શન નહીં. ભોલાજીનો પોતાનો મંડપ છે એટલે માં મેલડી મંડપ આવી જશે બરોબર. બરોબર તમારે ડોશીને સમજાય છે, તમારે સમજાય કે તમારા બે બુરો ના રાગ કઈ દેવાનું બધું તમારે કરવાનું છે. જો કહેવા જવાનું, જે લાવવા મેલવાનું હોય. અને હવે આ ભાઈને ઘેર નહીં જવાનું આપણા ઘેર જ રહેશે. બીજું કશું ડીજે તો માપનું લાવજો, લાવવું હોય તો, બાકી બખારા વાળું નહીં લાવવાનું અત્યારે. ના ડીજે માં તો આપણે એવું ના, વિચાર્યું હમણાં પેલું બંધારણ ને કે બધું આપણે ચાલે છે. સાદી રીતે જ કરવું છે બને તો સુધી. દેવકી વાળા લાવી દો. નહીં, દેવકી વાળા લાવી દો ને આપણે. સારું રહેશે. પીપુડા વાળા. હા, હા. હા તો પછી નવરાશ લો અને પછી દેવકી જઈ આવીએ તા પછી એમને તારીખ આલવી પડે. તે તો બરોબર. બધું એ ભાઈ બધું આપણે કરી લઈશું. બરોબર, તાર કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. હું બેઠો ના બધા ભાઈઓ. માર તો તમે બધા ભાઈઓ બેઠા માર શું ચિંતા હોય. બધું હવે એમ કેમ પ્રોગ્રામ પતી જાય છોકરાનો તમ તાલ. બરાબર ટેન્શન ના લેજો તમે બરાબર ભાઈ. આ આપણો ઘરનો જ પ્રસંગ છે. ઘરનો, ઘરનો. એટલે તો તમને બોલાવો. એટલે તો આટલી મહેનત કરી. શું કરવાના કા બોલાવા ત્યાં અને જયમીનને બોલાવો, બરોબર. એનું શું સોમનું છે બધું સાદું જ કરવાનું આપણે. સાદું, સાદું. બહુ ખર્ચો બીજા અમીર લોકોને જેવું નહીં કરવાનો, બરોબર? એ તો બધું બહુ કે છે ને કઈ. તાર બધું બોલાવે ને બોલાવે એટલે બોલાવો. અલ્યા જયમીન શું કહો? આયા પગે લાગ આ બધાના. કાકો આવ્યો જો. બોલો, શું કહો? બોલાવા કાકા. શું કહો કાકા? બરોબર, આપણે કઈ મોંઘા લુગડા લાવવાના લોકોને બતાવવાની જરૂર નહીં, બરોબર. જે છે આપણે મજૂરીયા માણસી તો આપણે એ રીતે કરવાનું, બરોબર. બધા પહેરા એ બધા પ્યારા તમતા તને લુગડા લાવીશું. બધા જેવું આપણે ના કરાય. હા, આપણે લુગડા લાવીશું, બરોબર. બધી મળી જશે. અને આપણે માપમાં રહેવાનું. ઘરની પોલીસ જોવાની તારા પહેલા. અત્યારે બધા કોમ્પિટિશનો કરે, ખબર હે? ઝઘડા થાય. અમે આપણે વેવાઈનું નહીં જોવાનું, બરોબર. ડીજે ને આપણે બંધી છે એટલે આપણે હા, ઝાલાજી ઝોનમાં, બરોબર. તમારે બધું હંભાળ લેવાનું. તો બધાનો સાચું અને કોઈ દારૂડિયા
એ ના આ એ તો કરો બધા અલગ જ રાખશું ગામમાં દારૂ બંધ કરી દઈશું એક દિવસ. અને આના કઈ કોઈ બે શબ્દો આ ઝટિયા બટિયા કપાવા ના, કઈ કઈ બહાર થતો હોય તો કે બહાર કાકા બહાર ફેશન છે ફેશન એટલે છે ભાઈ એ અત્યારે બધું છોકરાને બધું ચાલે તો શેર કરાવી દે એમને કરાવી બહુ દે. ભાઈ છોકરાને જો, કહેવાનું ના હોય જો, તાર. ભાઈ, આખો દાડો ઓમ ઓમ લટ્યો જ ઉપર બહુ કરતો બેહાજી હોય. કહેવાનું ના હોય તાર બધું ફેશન ચાલે હરખા થઈ જાય ખરા. જમાના પ્રમાણે થોડા આપણે સેટ બધું કરાવી દેજે પતી બરોબર? એટલે જમાના પ્રમાણે પણ લગન વખતે તો હરખા રાખે જ નહીં. ગયું. એમને સેટ કરાવી દે એ તો તમારે નહીં જોવાનું, મારા કાકાને કહી હું તો હા બા મેં તમે હતા સુધી ઝાલાજીના જટિયા તમે જોયા હતા ને આ તો હમણાં ઈ બધું સુધર્યા મારા કાકા કઈ હિંમત અને તારે ખારો ભાઈબંધ અને આ કાકાને લઈને જજે બરોબર કાલ લુગડા લેવા દેવાલ લેતો જજે હા દેવાલ લઈ જજે હા, એ તો કાલ બરોબર? દર્શન હા બે હા. અને બરોબર હવે તમને ફરતી કઈ કહું છું બરોબર તો મિત્રો આવો ને આવો રાગ બધા ભાઈઓને રાખજો બરોબર રીહામણા મણામણા કરતા નહીં અને આવો ને આવો બધા રાગ રાખજો અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી યારાના ક્રિએશન નાયકા એટલે કે વાયસી નાયકાને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કંટ્રી વગાડવાનું ના ભૂલતા બોલો રોમશા પીર કી જય બોલો દ્વારકાધીશની જય જય જય